નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 8 ભાગ નંબર 2 ની અંદર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રકરણની અંદર આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ત્રિકોણમિતિ ગુણોત્તરના સૂત્રો વિદ્યાર્થી મિત્રો સમજાવ્યા હતા, લખાવેલા પણ છે અને એમ પણ કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં તમને પૂછશું. તો ચાલો, sin નું સૂત્ર શું થશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, cos નું પાસેની બાજુ છેદમાં કર્ણ, tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, cot નું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, sec નું સૂત્ર કર્ણ એના છેદમાં પાસેની બાજુ અને સૌથી છેલ્લે cosec નું સૂત્ર કર્ણ છેદમાં સામેની બાજુ થશે. આ પણ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રાખવા માટે વ્યસ્ત ગુણોત્તરો પણ કીધા હતા કે sin છે એનો વ્યસ્ત cosec થાય, tan છે એનો વ્યસ્ત cot થાય અને cos છે એનો વ્યસ્ત sec થાય છે. sin અને cosec એકબીજાના વ્યસ્ત છે, tan અને cot એ પણ એકબીજાના વ્યસ્ત છે અને સૌથી છેલ્લે cos અને sec એ પણ એકબીજાના વ્યસ્ત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એને આધારે ઉદાહરણો આપેલા છે. 70% cos મુજબ પહેલા ચાર ઉદાહરણો તમારા કોર્સની અંદર છે. તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. જો tan a એની કિંમત 4/3 હોય તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તર શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે દાખલો ગણવાનો, કઈ રીતે સમજવાનું બરાબર જો કે tan a તો એક ખૂણો છે એ હંમેશા લઘુકોણ જ હશે, એ નક્કી થઈ ગયું. તો અહીંયા આ રીતે દાખલો ગણવાનો છે. સૌથી પહેલા તમારે કાટકોણ ત્રિકોણ એક દોરવાનો છે. આ કોઈ કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ, જો બરોબર આ કાટકોણ ત્રિકોણ. હવે એમાં a છે એ લઘુકોણ છે, તો આ ખૂણો અને આ ખૂણો બેમાંથી એકને આપણે a નામ આપી શકીએ અને a નામ આપું છું a. આ ખૂણાને હું b કહું છું અને આ ખૂણાને c તરીકે ઓળખીએ છીએ. તો બરોબર જે ગુણોત્તર આપેલો છે, ગુણોત્તરમાં જે લઘુકોણ આપેલો છે, લઘુકોણ ઉપરથી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. હવે એ ખૂણો tan a નું સૂત્ર છે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ થાય, એટલે કે BC સામેની બાજુ અને AB એટલે પાસેની બાજુ. તો હવે જો બરોબર સૌથી પહેલા જે રકમમાં આપેલું છે અહીં tan a બરાબર 4 એના છેદમાં 3 છે. આપણે ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તર એટલે કે tan સિવાયના બાકીના 5 વધશે ને, પાંચે પાંચ આપણે શોધવાના છે. એમાં એક tan આપી દીધું છે. હવે tan a આકૃતિ પરથી જો કે tan a એટલે આ એક ખૂણો એની સામેની બાજુ તો શું થશે? BC એના છેદમાં પાસેની બાજુ AB બરાબર 4 એના છેદમાં 3. તો આને કોઈ અચળાંક k વડે આપણે ધારી લઈએ છીએ. શું થયું ખરેખર વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે થશે કે BC જેમ AB બરાબર 4/3 છે. તો આપણે જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે હંમેશા ધારી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ રીતે કહેવા માંગુ છું BC ના છેદમાં AC એટલે શું કે BC જેમ AB બરાબર 4/3 એટલે 4/3. જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય ત્યારે આપણે હંમેશા ધારી લેતા હોય છે કે BC બરાબર 4 એટલે ગુણ્યા કોઈ પણ અચળાંક, તો અચળાંક તરીકે આપણે k લઈ લઈએ છીએ અને AB બરાબર 3 એની સામે 3 આપેલા છે, 3 એટલે ગુણ્યા k. તો આ રીતે સીધું પણ ધારી શકાય વિદ્યાર્થી મિત્રો કે BC ના છેદમાં AB બરાબર 4 ના છેદમાં 3 બરાબર k. માટે BC છે એની કિંમત 4k થશે અને AB છે એની કિંમત 3k થશે વિદ્યાર્થી મિત્રો. આ 3k આકૃતિમાં મૂકી દો કે BC ની કિંમત 4k, આ BC 4k છે અને AB શું છે? 3k. હવે જો આપણે બધા જ ગુણોત્તર શોધવાના હોય તો આપણે કર્ણની એટલે કે કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુની આપણે જરૂર પડશે. એમાં આપણી પાસે બે બાજુ છે, BC છે અને AB છે. તો એનો અર્થ એ કે AC શોધવો હોય તો પાયથાગોરસનો આપણે ઉપયોગ કરવો પડશે. તો માટે લખીએ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, માટે પાયથાગોરસનો નિયમ AC² બરાબર
AB² વત્તા BC² થાય. કિંમત મૂકી દી વિદ્યાર્થી મિત્રો. તો કે AB તો 3k આપેલું છે, 3k એનો વર્ગ વત્તા BC એની કિંમત 4k છે, 4k એનો વર્ગ. સાદુરૂપ આપીએ 3k નો વર્ગ 9 એને ગુણ્યા k² વત્તા 4k નો વર્ગ 16k². સરવાળો કરો 16k² વત્તા 9k² એટલે 25k². આ કિંમત AC ની નહીં પરંતુ AC વર્ગની કિંમત મળે છે વિદ્યાર્થી મિત્રો. વર્ગમૂળ કાઢો બંને બાજુએ તો AC ની કિંમત 5k થશે. AC બરાબર 5 એને ગુણ્યા k. AC ની કિંમત કેટલી થશે? 5 એને ગુણ્યા k થશે. હવે જો બરાબર કે AC ની કિંમત 5k થઈ ગઈ. બરાબર સમજાય છે કે માંગુ છું કે AC 5k. હવે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ગુણોત્તર શોધવો હોય તો મળી શકે. તો શરૂઆત કરીએ આપણે sin થી. વિદ્યાર્થી મિત્રો એ જો કે sin A તો જોતા જાઓ આ એક ખૂણો એની સામેની બાજુ BC, આ BC એના છેદમાં કર્ણ AC થશે. કિંમત મૂકી દઈએ BC ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4k. આ 4k AC ની કિંમત કેટલી મળી આપણને હમણાં? 5k. k ઉડી જશે 4 એના છેદમાં 5. તો વિદ્યાર્થી મિત્રો sin A ની કિંમત 4 એના છેદમાં 5 થશે. એ જ રીતે sin પછી બીજો ગુણોત્તર cos હતો તો cos A તો એક ખૂણાની પાસેની બાજુ AB એના છેદમાં કર્ણ AC થશે. જો આકૃતિમાં AB ની કિંમત કેટલી છે? 3k. એના છેદમાં AC અહીંયા આપણે શોધ્યો તો AC આકૃતિમાં પણ લખેલું છે 5k. તો k ઉડી જશે વચ્ચે 3 એના છેદમાં 5. sin cos પછી હતું tan. તો tan તો ઓલરેડી આપેલો છે તો એ શોધવાનો નથી. tan પછી શોધીએ cot A. cot તો કે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ ખૂણા એની પાસેની બાજુ AB તો AB એના છેદમાં સામેની બાજુ BC. જોતા જજો આકૃતિની અંદર AB ની કિંમત કેટલી આપેલી છે? તો કે 3k અને BC ની કિંમત 4k છે. k ઉડી જશે તો 3 એના છેદમાં 4 થશે. તો આ રીતે cot A ની કિંમત 3 એના છેદમાં 4. જો sin cos tan આપેલું છે cot પછી sec અને cosec બનશે તો sec A sec ની અંદર કર્ણ પહેલા આવશે, અંશની અંદર કર્ણ એના છેદમાં પાસેની બાજુ તો કર્ણ AC છે, ખૂણા એની પાસેની બાજુ AB થશે તો એના છેદમાં AB. તો AC ની કિંમત 5k આપેલી છે વિદ્યાર્થી મિત્રો અને AB ની કિંમત છે 3k છે. તો કિંમત મૂકી દી 3k. k ઉડી જશે 5 એના છેદમાં 3 અને સૌથી છેલ્લે cosec A તો કે કર્ણ AC એના છેદમાં સામેની બાજુ તો ખૂણા એની સામેની બાજુ BC થશે તો છેદમાં BC. સાદુરૂપ આપીએ AC ની કિંમત પહેલા મૂકો 5k અને BC ની કિંમત 4k છે. k ઉડી જશે વચ્ચે 5 એના છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર જો સૂત્ર તમને યાદ હોય તો તમામ પ્રકારના ગુણોત્તરો છે તમે શોધી શકો છો. અહીંયા કોઈ એક ગુણોત્તરની કિંમત આપેલી હતી એટલે આપણે k ધારી લીધો. ધારો કે કોઈ કિંમત જ ના આપે તમને એમ કે કાટકોણ ત્રિકોણમાં AB 4 છે BC 3 હોય તો બાકીના તમામ ગુણોત્તર શોધો તો સીધો પાયથાગોરસનો ઉપયોગ કરવો પડશે. ત્રીજી બાજુ એક જ વસ્તુ યાદ રાખો કે ત્રિકોણમિતિ ગુણોત્તર શોધવા માટે કાટકોણ ત્રિકોણની બધી બાજુ આપણી પાસે હોવી જોઈએ. આ સાથે ઉદાહરણ 1 અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 છે. બરાબર સાંભળો તો સાબિતીનો દાખલો છે. લઘુકોણ B અને Q માટે sin B અને sin Q સમાન હોય તો સાબિત કરો કે B અને Q સમાન છે. વિદ્યાર્થી મિત્રો તો આ બે B અને Q લઘુકોણ છે તો એને આધારે સૌથી પહેલા બે કાટકોણ ત્રિકોણ દોરી નાખ્યા છે. તો આ ખૂણો B લઘુકોણ છે એના આધારે ABC નામ આપ્યું એટલે કે A અને C બાકી વધે છે તેના sin Q માં Q લઘુકોણ છે તો એક ખૂણાને Q કીધું બાકી P અને R બે માં રીતે લખી નાખ્યા છે. બાકી ગમે નામ આપણે આપી શકાય. એ
એટલે કે મારી પાસે બે ત્રિકોણ થઈ ગયા, એક ત્રિકોણ ABC અને એક ત્રિકોણ PQR, જેમાં B અને Q કેવા છે? લઘુકોણ. આપણે જે શરત આપી છે એ મુજબ. હવે રકમમાં જે કીધું છે કે sin B બરાબર sin Q છે, તો sin B એટલે કે સામેની બાજુ AC એના છેદમાં કર્ણ AB બરાબર sin Q એટલે કે sin Q તો કે સામેની બાજુ PR એના છેદમાં કર્ણ QR એને બરાબર K ધારી લીધું. આના ઉપરથી AC બરાબર PR એને ગુણ્યા K લખી શકાય કે K એને ગુણ્યા PR અને AB ની કિંમત QR એને ગુણ્યા K. હવે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે લખ્યું છે બરાબર છે, કારણ કે આગલા દાખલામાં ત્યાં સુધી કર્યું હતું. હવે મારે આ બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવા છે, એટલે કે એક ત્રિકોણની બાજુ અંશમાં અને બીજા ત્રિકોણની બાજુ છેદમાં રહે એ રીતે. અહીંયા જે ગુણોત્તર છે આ AB અને AC એક જ ત્રિકોણની બાજુ છે, તો આનું એકાંતર પ્રમાણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. એટલા માટે કે AB છેદમાં છે એ આ બાજુ જાય તો એ અંશમાં જશે અને PR આ બાજુ અંશમાં છે તો ક્યાં જશે? છેદમાં. એના ઉપરથી એક પરિણામ લખ્યું અને નંબર 1 કીધો અને એક પરથી આ AC એના છેદમાં PR બરાબર આ AB અહીંયા આવી જશે, AB એના છેદમાં QR બરાબર શું થશે? K થશે. એમાં કોઈ ફેર પડશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર જુઓ કે આ AC અને AB એને આપણે શું માપ છે ધારી લીધા છે, તો આનો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે, એટલે કે AC² + BC² બરાબર AB² થાય. હવે AC ની કિંમત મૂકી K * PR A નો વર્ગ, BC ની કિંમત આપણી પાસે છે નહીં જે શોધવાની છે, એટલે કે BC² એમનો, અને AB ની કિંમત K n * QR થશે. હવે K * PR નો વર્ગ એટલે વર્ગ કરી K² * PR² + BC², અહીંયા વર્ગ કરી નાખી K² n * QR². BC² ને કરતા બનાવીએ K² n * PR² આ બાજુ જશે તો માઈનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આમાંથી K² કોમન કાઢો વધશે QR² - PR². હવે અહીંયા ધ્યાન આપવું પડે કે અહીંયા મારી પાસે QR² - PR² વધે છે, તો આકૃતિમાં જો બીજા ત્રિકોણનો આ QR² એટલે કે કર્ણ માઈનસ PR² એટલે કે બાજુ, તો પાયથાગોરસના નિયમ મુજબ QR² માંથી PR² બાદ કરો તો તમને મળશે PQ², તો લખ્યા મેં PQ². હવે બંને વર્ગમૂળ કર્યું તો BC² નું વર્ગમૂળ BC, K² નું વર્ગમૂળ K અને PQ² નું વર્ગમૂળ PQ. આ PQ ને છેદમાં લઈ લીધા તો BC ના છેદમાં PQ બરાબર K મળ્યા. હવે જો આ નંબર 3 કીધું, બીજું પરિણામ શું હતું કે AC ના છેદમાં PR, AB ના છેદમાં QR એની કિંમત K હતી, તો આપણને BC ના છેદમાં PQ એની કિંમત પણ K જ મળે છે. તો અહીંયા 2 અને 3 પરથી એવું લખી શકાય કે એક ત્રિકોણની બાજુ એના છેદમાં બીજા ત્રિકોણની બાજુ ક્રમમાં લખીએ. પહેલા AB લખો, AB ના છેદમાં QR, પછી BC ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR. આ ત્રણે ની કિંમત K છે, ત્રણે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સરખા. તો કે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સપ્રમાણમાં છે. તો બાબા પ્રમેય યાદ કરો પ્રકરણ 6 માં વિદ્યાર્થી મિત્રો, સમરૂપતા પ્રકરણ નંબર 6 માં બાબા પ્રમેય એમ કહે છે કે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સપ્રમાણ હોય તો એવા ત્રિકોણ સમરૂપ બને. તો કઈ રીતે સમરૂપ લખી શકાય તો એ પણ શીખવાડ્યું હતું જે તે સમય વિદ્યાર્થી મિત્રો. તો દાખલા તરીકે ત્રિકોણ ACB લીધો છે તો મેં લખ્યું ACB. હવે અંશમાં જોવાનું A અહીંયા છે, A અહીંયા છે, તો A અને A પહેલાને છેલ્લામાં કોમન શું છે તો કે પહેલાને છેલ્લામાં R કોમન છે, તો A ની સામે R આવે. પછી બીજું દાખલા તરીકે C લીધું છે, બીજું અહીંયા C બિંદુ લીધું છે, તો C ક્યાં આવે છે? પહેલા અને બીજા અને ત્રીજામાં કોમન છે, તો બીજા અને ત્રીજામાં કોમન શું છે? P. તો અહીં બાકી બિંદુ P. તો બાકી ત્રીજું સ્થિત બિંદુ શું વધે? Q. તો કે ACB અને RPQ બાબા પ્રમેયને આધારે આ બે ત્રિકોણ સમરૂપ બને છે. ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન જ હોય હંમેશા. તો કે અહીંયા B અને અનુરૂપ ખૂણો કોણ થશે? Q. તો B અને Q છે એ ખૂણાઓ સમાન થશે, જે આપણે સાબિત કરવાનું હતું તે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3 છે જેમાં ખૂણો C કાટખૂણો હોય. જો બરાબર સાંભળજો, જેમાં C ખૂણો કાટખૂણો હોય એવો એક ત્રિકોણ તમારે ACB લેવાનો છે. એમાં AB ની કિંમત 29 આપી દીધેલી છે અને BC ની કિંમત 21 તમને કહી દેવામાં આવી છે. વધારામાં ખૂણો ABC એનું માપ θ આપેલું છે, તો
તમારે બે મૂલ્ય શોધવાના છે. એક છે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા નું મૂલ્ય કેટલું થાય એ, અને બીજું cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા નું મૂલ્ય કેટલું થાય એ તમારે શોધવાનું છે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જે કીધું છે મુજબ આકૃતિ દોરીએ કે એક કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ, આ કોઈ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો C છે, એક કાટખૂણો છે. ત્રિકોણ ACB કીધું છે અને ખૂણો B છે એ લઘુકોણ થીટા આપેલો છે. AB ની કિંમત 29 એકમ આપેલી છે અને BC ની કિંમત 21 એકમ આપેલી છે. આપણે cos સ્ક્વેર અને sin સ્ક્વેર ની કિંમત જાણતા નથી વિદ્યાર્થી મિત્રો. એનો અર્થ એમ થાય કે cos સ્ક્વેર અને sin સ્ક્વેર, cos અને sin જો તમારી પાસે હોય, cos ગુણોત્તરની કિંમત અને sin ની, તો આ દાખલો થઈ શકે. તો cos શોધવા માટે આ ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ આપણે મળી જશે, પણ sin શોધવા માટે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ AC આપણી પાસે છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે AC ની કિંમત શોધવી પડશે. એક વસ્તુ યાદ રાખો, ગુણોત્તર શોધવા ત્રણ બાજુ આપણે શોધી લઈએ તો બધા ગુણોત્તરો આપણને મળી શકે. તો અહીં ત્રિકોણ ACB માં, અહીં ત્રિકોણ AC અને B માં ખૂણો C કાટખૂણો છે, માટે AC સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર થશે. વિદ્યાર્થી મિત્રો, કિંમત મૂકી દઈએ. AC જાણતા નથી તો AC સ્ક્વેર એમનો, BC ની કિંમત 21 આપેલી છે, 21 એનો વર્ગ, અને AB ની કિંમત 29 આપેલી છે, 29 નો વર્ગ. સાદુરૂપ આપીએ AC સ્ક્વેર વત્તા 21 નો વર્ગ 441, 441, 29 નો વર્ગ 841 થશે. તો AC સ્ક્વેર બરાબર 841 માઈનસ 441, 441 આ બાજુ જશે માઈનસ થશે. સાદુરૂપ આપીએ AC સ્ક્વેર બરાબર 841 માંથી 441 બાદ કરો વિદ્યાર્થી મિત્રો, તો વધશે 400. વર્ગમૂળ કાઢીએ તો AC ની કિંમત 20 થશે. તો AC બરાબર 20. અહીંયા AC મળી ગયા, AC 20. હવે આના મૂલ્ય શોધવાના છે. તેનો અર્થ એમ કે આપણે sin અને cos શોધવું પડશે, એ સિવાય કોઈ ગુણોત્તર જરૂર નથી. તો અહીંયા સૌથી પહેલા શોધીએ કે sin થીટા બરાબર સામેની બાજુ AC એના છેદમાં કર્ણ AB. AC ની કિંમત મૂકીએ. AC બરાબર કેટલા મળ્યા આપણે? 20, અને AB એની કિંમત 29 છે. તો sin થીટા ની કિંમત મળી 20 એના છેદમાં 29. એ જ રીતે cos થીટા ની કિંમત શોધો વિદ્યાર્થીઓ. cos થીટા તો કે પાસેની બાજુ એટલે કે BC એના છેદમાં કર્ણ તો કે AB થશે. BC ની કિંમત આપણે 21 આપેલી છે, તો કે 21 એના છેદમાં AB છે, એની કિંમત 29 છે. તો sin અને cos બંને મળી જાય છે. તો આ બંને ગુણોત્તરનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલું આપણે શોધવાનું કીધું છે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા. આની કિંમત શું થાય તે આપણે શોધવાનું. કિંમત મૂકી દે વિદ્યાર્થી મિત્રો, કંઈ જ કરવાનું નથી. cos થીટા ની કિંમત કેટલી છે? 21 એના છેદમાં 29, 21 એના છેદમાં 29 એનો વર્ગ. sin થીટા ની કિંમત કેટલી મળી? તો કે 20 એના છેદમાં 29 એનો વર્ગ. સાદુરૂપ આપીએ 21 નો વર્ગ 441 એના છેદમાં 29 નો વર્ગ 841 વત્તા 20 નો વર્ગ 400 થશે અને 29 નો વર્ગ 841. જોઈ શકાય છે સમછેદી છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે અંશનો સરવાળો હોય તો સરવાળો થાય 441 400 એટલે 841 એના છેદમાં 841. તો આની કિંમત કેટલી મળી આપણને? 1. તો કે પેલો જે ગુણોત્તર કીધો તો એની કિંમત આપણને 1 મળે છે. એ જ રીતે બીજું cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. સીધું વર્ગની કિંમત મૂકી શકું ને અમે તો, કે cos સ્ક્વેર ની કિંમત કેટલી હતી? cos સ્ક્વેર ની 441 માઈનસ 841. સીધું લખીએ તો 441 એના છેદમાં 841.
માઈનસ sin સ્ક્વેર ની કિંમત કેટલી મેં શોધી હતી તો કે 400 એના છેદમાં 841 આ પણ સમછેદી છે તો કે અંશની બાદબાકી હોય તો બાદબાકી કરી શકાય 441 માંથી 400 બાદ કરો તો 41 એના છેદમાં 841 થશે તો આ જે બે ગુણોત્તર આપણે કીધા હતા cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા એની કિંમત 1 મળે છે અને cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા એની કિંમત 41 એના છેદમાં 841 મળે છે તો આ સાથે ઉદાહરણ નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4 છે જો કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે જો tan A એની કિંમત 1 આપેલી છે અર્થ આટલો સમજો કે tan A ની કિંમત આપેલી છે એ લઘુકોણ જ હોય tan A ની કિંમત 1 આપેલી હોય તો ચકાસો કે 2 sin A cos A 2 અને ગુણ્યા sin A અને ગુણ્યા cos A ની કિંમત 1 થવી જોઈએ આપણે જવાબ લઈ આવવાનો છે કે 2 sin A cos A ની કિંમત 1 છે તો એક જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે tan A આપેલા હોય કોઈ એક ગુણોત્તર આપેલા હોય તો બાકીના પાંચે પાંચ ગુણોત્તર આપણે મળી શકે પણ પાંચે પાંચની જરૂર નથી આપણે કોની જરૂર છે sin અને cos ની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો tan A ઉપરથી આપણે આકૃતિ દોરીએ એ લઘુકોણ દર્શાવવાનો છે બરાબર જોજો કે આ કાટકોણ ત્રિકોણ દોરું છું આ લઘુકોણ અહીંયા લખું A બાકી આ ખૂણો કાટખૂણો B એટલે ઓટોમેટિક ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો કીધો છે આપણે થઈ જશે હવે અહીં tan A આપણે હેતુ એ છે sin અને cos શોધવા માટે તો કે અહીં tan A બરાબર 1 છે તો tan A નું સૂત્ર તો કે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ BC એના છેદમાં પાસેની બાજુ AB બરાબર 1 આના છેદમાં કઈ નથી તો 1 લખી નાખી બરાબર k થાય તો k નો અર્થ BC બરાબર 1k થશે એટલે કે BC ની કિંમત k અને AB છે એની કિંમત પણ 1k થાય એટલે કે માત્ર k થાય તો AB એની કિંમત k અને BC ની કિંમત પણ k વિદ્યાર્થી મિત્રો આપણે જો AC શોધી શકીએ ને તો sin અને cos મળી જાય AC શોધવા માટે પાયથાગોરસનો આપણે ઉપયોગ કરવો પડશે તો માટે પાયથાગોરસ મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર AB ની કિંમત k છે k સ્ક્વેર BC ની કિંમત પણ k છે તો k નો વર્ગ k સ્ક્વેર વત્તા k સ્ક્વેર એટલે કે 2k સ્ક્વેર થશે તો વર્ગમૂળ કાઢીએ AC બરાબર 2 નું વર્ગમૂળ ન નીકળે વર્ગમૂળ 2 અને k સ્ક્વેર નું વર્ગમૂળ k એટલે આપણે AC ની કિંમત મળી વર્ગમૂળ 2k તો વિદ્યાર્થી મિત્રો હવે તો sin cos મળી જશે ને કર્ણ શોધી લીધો છે તો હવે માટે sin A શોધવાનો છે sin A તો A કોણની સામેની બાજુ BC એના છેદમાં કર્ણ કોણ થશે AC sin A સામેની બાજુ એના છેદમાં કર્ણ એટલે કે BC એના છેદમાં AC તો BC ની કિંમત કેટલી છે k અને છેદમાં AC ની કિંમત હમણાં શોધી સ્ક્વેર રૂટ ઓફ 2 એની ગુણ્યા k ઉડી જશે અંશમાં કંઈ વધશે નહીં એનો અર્થ થાય 1 ના છેદમાં વર્ગમૂળ 2 એ જ રીતે cos A શોધવાની જરૂર છે કારણ કે 2 sin A મળી ગયા હજી cos A બાકી છે કારણ કે એની કિંમત શું મૂકવી તો cos A બરાબર તો cos A એક ખૂણાની પાસેની બાજુ AB એના છેદમાં એનો કર્ણ AC AB ની કિંમત k એના છેદમાં AC ની કિંમત સ્ક્વેર રૂટ ઓફ 2k k ઉડી જશે 1 એના છેદમાં વર્ગમૂળ 2 તો વિદ્યાર્થી મિત્રો આપણને sin A અને cos A એ બંનેની કિંમત 1 એના છેદમાં વર્ગમૂળ 2 જ મળે છે માટે હવે 2 sin A એને ગુણ્યા cos A આની કિંમત 1 થવી જોઈએ સાદુરૂપ આપી આપણે બતાવવાનું છે કે એની કિંમત કેટલી થવી જોઈએ 1 તો 2 એને ગુણ્યા sin A 1 એના છેદમાં વર્ગમૂળ 2 એને ગુણ્યા cos A એની કિંમત પણ આપણે કેટલી મેળવી વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે sin A ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 2 અને cos A એની કિંમત પણ 1 ના છેદમાં વર્ગમૂળ 2 અંશ સાથે અંશનો ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 2 થશે
અને છેદમાં વર્ગમૂળ 2 અને ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થશે 2/2 એટલે 1. તો આપણે જે સાબિત કરવાનું હતું કે 2 sin a cos a એની કિંમત કેટલી થવી જોઈએ? 1 થવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણના હજુ એક દાખલો છે. પાંચમું ઉદાહરણ લઈ અને આ ભાગ આપણે પૂર્ણ કરશું. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5 છે કે જો ત્રિકોણ OQ અને P માં ત્રિકોણ OQ અને P માં ખૂણો P કાટખૂણો છે. અહીંયા O ના આકૃતિમાં P ખૂણો કાટખૂણો છે અને તમને એમ કીધું છે OP ની કિંમત 7 સેન્ટીમીટર છે અને OQ PQ OQ એટલે કર્ણ માઈનસ PQ એટલે કે આ બાજુ આ બંનેની બાદબાકી છે ને એ 1 સેન્ટીમીટર આપેલી છે. તો તમારે sin અને cos sin q અને cos q એટલે q ખૂણો આ છે. આ q ખૂણાને આધારે તમારે sin અને cos બંને શોધવાના છે. તો એક જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જો ત્રિકોણની કાટકોણ ત્રિકોણની ત્રણે બાજુ આપણે જાણતા હોય તો આપણે મળી શકે છે. તો આ બાજુનો 7 આપેલું છે પણ બાકી સમીકરણ આપેલું છે જો અહીં બરોબર જોતા જાવ કે OP બરાબર 7 સેન્ટીમીટર તથા બીજું ઇક્વેશન OQ PQ બરાબર 1 સેન્ટીમીટર છે. તો અહીંયા હું OQ ને કરતા બનાવી દઉં. આ PQ આ બાજુ જશે તો 1 PQ થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ તો મારી પાસે OQ ની કિંમત 1 PQ થશે કારણ કે OQ કર્ણ છે એમાંથી PQ બાદ કરો તો OQ ની કિંમત 1 PQ થશે. સાદુરૂપ આપી હવે કારણ કે કાટકોણ ત્રિકોણ છે. હવે માટે પાયથાગોરસ મુજબ PQ સ્ક્વેર વત્તા PO સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર લખી શકાય. વિદ્યાર્થી મિત્રો PQ સ્ક્વેર વત્તા PO સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર કિંમત મૂકી દે કે આ PQ ની કિંમત તો કે આપણે જાણતા નથી તો PQ સ્ક્વેર એમનો રાખીએ છીએ વત્તા PO સ્ક્વેર તો PO છે એની કિંમત 7 સેન્ટીમીટર છે તો લખીએ 7 એનો વર્ગ. OQ સ્ક્વેર તો OQ ની કિંમત 1 PQ છે તો મૂકીએ 1 PQ આખા કૌંસનો વર્ગ. સાદુરૂપ આપીએ કે PQ સ્ક્વેર વત્તા 7 નો વર્ગ 49 બરાબર અહીં સાદુરૂપ આપીએ 1 PQ વર્ગનું વિસ્તરણ પેલા પદનો વર્ગ વત્તા 2 એને ગુણ્યા પેલું પદ એને ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બે બાજુ સરખા પદ ઉડી જશે PQ સ્ક્વેર ઉડી જશે તો કે 49 બરાબર 1 2 PQ એક આ બાજુ આવશે માઈનસ થશે 49 માઈનસ 1 બરાબર 2 એને ગુણ્યા PQ થશે. માટે 49 માંથી એક બાદ કરો 48 બરાબર 2 એને ગુણ્યા PQ થશે. PQ ને કરતા બનાવો 2 છેદમાં જશે તો 2 છેદમાં ગયા 48 ના છેદમાં 2 એટલે કેટલા થશે 24 થશે. તો PQ ની કિંમત આપણે ઓલરેડી મળી ગઈ. કેટલી મળી? 24. PQ ની કિંમત મળી ગઈ માટે OQ બરાબર જોજો શું થશે આ O એને ગુણ્યા Q બરાબર શું કે 1 PQ છે તો આ 1 24 બરાબર કેટલા મળ્યા 25. તો આ કિંમત આપણને 25 મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે કયા શોધવાના છે તો sin અને cos. તો જોતા જઈએ બરોબર sin q બરાબર સામેની બાજુ જોતા જજો q આ બાજુ છે તો q ની સામેની બાજુ શું થશે OP. આ OP એના છેદમાં કર્ણ તો OQ જ રહેશે આ OQ. તો OP ની કિંમત કેટલી છે 7 અને એના છેદમાં OQ ની કિંમત આપણે કેટલી મળી 25 મળી છે. હવે એ જ રીતે cos q પણ શોધવાના છે તો cos q બરાબર cos q ખૂણાની પાસેની બાજુ તો PQ થશે PQ એના છેદમાં OQ. તો PQ ની કિંમત 24 આપેલી છે અને OQ ની કિંમત 25. તો આ રીતે sin અને cos છે વિદ્યાર્થી મિત્રો આપણને મળી શકે. તમારી ટેક્સ્ટ બુકમાં
જે 70% મુજબ જે 5 ઉદાહરણના દાખલા આપેલા હતા વિદ્યાર્થી મિત્રો, એ બધા જ દાખલા અહીં પૂર્ણ થાય છે. આ ભાગ નંબર 2 છે એ પણ પૂર્ણ કરી છે વિદ્યાર્થી મિત્રો. હવે નવો ભાગ નંબર 3 છે એની આપણે નવા લેક્ચરમાં શરૂઆત કરશું. આભાર. જય શ્રી કૃષ્ણ.